હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. તો આજે આપણે બનાવીશું અનેક ફાયદાઓથી ભરપૂર તેવા મેથીના લાડુ. મેથીના લાડુ ટેસ્ટમાં થોડા કડવા લાગતા હોય છે, તો જેથી કરીને ઘણા લોકો મેથીના લાડુ ખાવાનું અવોઇડ કરતા હોય છે. પણ આજે આપણે આ મેથીના લાડુ એક નવી ટ્રીક સાથે બનાવીશું, જેથી આ લાડુની કડવાશ એકદમ ઓછી થઈ જાય. તો સૌથી પહેલાં તો લાડુ બનાવવા માટેની સામગ્રી જોઈ લે. 200 ગ્રામ મેથી લીધેલી છે અને 50 ગ્રામ જેટલો ભાખરીનો લોટ લીધેલો છે. લાડુને એકદમ ટેસ્ટી બનાવવા માટે 2 ચમચી ચણાનો લોટ, 300 ગ્રામ જેટલું ઘી અને ડ્રાયફ્રૂટમાં આપણે હાફ બાઉલ કાજુ અને હાફ બાઉલ બદામ લીધેલા છે. 10 ગ્રામ જેટલો ગુંદર લીધેલો છે અને 1 બાઉલ કોપરાનું છીણ લીધેલું છે. અને 200 ગ્રામ મેથી છે તો સામે આપણે 150 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે. પણ જો લાડુ તમને વધારે સ્વીટ પસંદ હોય તો તમે ગોળનું પ્રમાણ વધારી શકો છો, અથવા તો 2 મોટી ચમચી જેટલી તમે સાકરનો પાવડર કરીને પણ એડ કરી શકો છો. ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું કરી શકો છો. તો ચાલો આપણે હવે રેસીપી સ્ટાર્ટ કરીએ. તો આ 200 ગ્રામ મેથી લીધેલી છે, તેને આપણે મિક્સીમાં પીસી લઈએ. આ મેથીનો આપણે એકદમ સ્મૂથ પાવડર નથી બનાવવાનો, થોડું દરદરું રહે તે પ્રમાણે આપણે રાખવાનું છે. તો આપણે મેથી પીસાઈને રેડી છે, તેને આપણે એક બાઉલમાં લઈએ. અને હવે આપણે આ ક્રશ કરેલી મેથીને આપણે દૂધમાં પલાળી દઈશું. મેથીને આ રીતે દૂધમાં પલાળવાથી તેની કડવાશ એકદમ ઓછી થઈ જાય છે. આપણે 1 બાઉલ મેથી લીધેલી, તો સામે આપણે 2 બાઉલ જેટલું દૂધ એડ કરવાનું છે. તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરીને આ રીતે લાડુ બનાવી શકો છો. 10 થી 15 મિનિટ સુધી આપણે દૂધમાં પલાળવા દઈશું અને પછી તેને એકદમ સરસ રીતે આપણે ઘીમાં રોસ્ટ કરી લઈશું. હવે મેથી પલાળે ત્યાં સુધીમાં આપણે લાડુ માટેની બીજી સામગ્રી તૈયાર કરી લઈએ. તો કઢાઈમાં આપણે 2 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકીશું અને ઘી થોડું ગરમ થાય પછી તેમાં આપણે ગુંદરને તળી લઈશું. ગુંદરને તળતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખવાની છે. ગુંદરને આપણે હાઈ ગેસની ફ્લેમ પર તળીશું તો ગુંદર અંદરથી થોડો કાચો રહી જશે અને તે થોડો ચીકાશવાળો લાગશે. તો આ રીતે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને ગુંદરને તળી લેવાનો છે. ગુંદરમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા હાડકાને મજબૂત કરે છે. તો હવે આપણો ગુંદર એકદમ સરસ રીતે તળાઈ ગયો છે અને તેને એક પ્લેટમાં લઈએ. અને હવે આ જ ઘીમાં આપણે બદામને પણ રોસ્ટ કરી લઈએ. બદામને રોસ્ટ કરતી વખતે પણ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે. તો આપણે આ બદામ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગઈ છે અને તેને એક પ્લેટમાં લઈએ. અને હવે આ રીતે આપણે કાજુને પણ રોસ્ટ કરી લઈએ. ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કરવાથી તેનો ટેસ્ટ લાડુમાં ખૂબ જ સરસ લાગે છે. ડ્રાયફ્રૂટનું પ્રમાણ તમે તમારી ચોઈસ મુજબ વધારે કે ઓછું પણ કરી શકો છો. તો હવે આપણા કાજુ પણ એકદમ સરસ રીતે રોસ્ટ થઈ ગયા છે, તેને એક પ્લેટમાં લઈએ. ડ્રાયફ્રૂટ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે લોટને શેકી લઈએ. તો લોટને શેકવા માટે 2 મોટી ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકેલું છે અને હવે તેમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈએ. આ રીતે 2 ચમચી જેટલો ચણાનો લોટ ઘીમાં શેકીને લાડુમાં એડ કરવાથી લાડુનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. મેથીના લાડુમાં એકદમ સરસ બાઇન્ડિંગ આપવા માટે આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ એડ કરીશું. આપણે જે ભાખરી કે લાડવા બનાવવા માટે જે લોટનો ઉપયોગ કરીએ છીએ તે લોટ લેવાનો છે. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીને લોટને આપણે એકદમ સરસ રીતે શેકી લેવાનો છે. લોટમાંથી ઘી છૂટું પડે અને લોટનો કલર ચેન્જ થાય, એટલે કે લોટનો કલર થોડો બ્રાઉન જેવો થાય ત્યાં સુધી આપણે લોટને શેકી લેવાનો છે. તો હવે આ લોટ શેકાઈને રેડી છે અને તેને એક બાઉલમાં લઈ. તમે જોઈ શકો છો કે લોટનો કલર પહેલાં કરતાં એકદમ ચેન્જ થઈ ગયો છે. તો આપણે જે ડ્રાયફ્રૂટને ઘીમાં રોસ્ટ કરેલા તે પણ હવે એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. તો તેને એક મિક્સી જારમાં લઈને તેનો અધકચરો પાવડર તૈયાર કરી લઈએ. ડ્રાયફ્રૂટનો આપણે એકદમ સ્મૂથ પાવડર નથી બનાવવાનો. તો ડ્રાયફ્રૂટનો પાવડર બનીને રેડી છે. આપણે આ રીતે અધકચરો પાવડર બનાવવાનો છે. અને આ ઘીમાં તળેલા ગુંદરને એક વાટકીની મદદથી આવી રીતે થોડું થોડું પ્રેસ કરતા જઈને તેને આપણે અધકચરો વાટી લેવાનો છે. ગુંદરનો આપણે મિક્સી જારમાં લઈને એકદમ સ્મૂથ પાવડર નથી તૈયાર કરવાનો. ગુંદરનો થોડો ક્રન્ચી ટેસ્ટ મેથીના લાડુમાં ખૂબ જ સરસ લાગે છે. તો હવે આપણો ગુંદર પણ રેડી છે અને કાજુ બદામનો પાવડર પણ બનીને રેડી છે. 15 થી 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણા મેથી પણ દૂધમાં એકદમ સરસ રીતે પલળી ગઈ છે. તો તેને આપણે એક ચમચીની મદદથી આ રીતે થોડી છૂટી કરી લઈએ અને પછી તેને આપણે ઘીમાં રોસ્ટ કરી લઈશું. મેથીને આ રીતે દૂધમાં પલાળવાથી લાડુની કડવાશ એકદમ ઓછી થઈ જાય છે. તો મેથીને આપણે એકદમ સરસ રીતે છૂટી કરી લીધેલી છે અને હવે કડાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે મૂકી દઈએ.
અને ઘી થોડું ગરમ થાય પછી તેમાં આપણે જે દૂધમાં પલાળેલી મેથી તૈયાર કરેલી છે તે એડ કરી દઈએ. મેથીને ઘીમાં શેકતી વખતે પણ ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ જ રાખવાની છે. મેથીની તાસીર થોડી ગરમ હોય છે, જેથી શિયાળામાં મેથીનું સેવન કરવાથી શરીરને કફ અને વાયુ સામે રક્ષણ મળે છે. શરીરમાં થતા દુખાવામાં પણ રાહત આપે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. આ રીતે ઘીમાં મેથીને શેકીને એડ કરવાથી લાડુ લાંબા સમય સુધી સારા રહે છે. મેથીનો દાણો આ રીતે એકદમ છૂટો પડે ને ત્યાં સુધી આપણે મેથીને શેકી લેવાની છે. તો હવે આપણી મેથી એકદમ સરસ રીતે શેકાઈને રેડી છે અને તેને એક પ્લેટમાં લઈએ. માત્ર 5 થી 7 જ મિનિટમાં મેથી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. તો હવે આ લાડુ બનાવવા માટેની બધી સામગ્રી રેડી છે અને તેને એક પ્લેટમાં લઈએ. તે આપણે ચણાનો અને ઘઉંનો લોટ શેકેલો તેને પણ આ રીતે આપણે પ્લેટમાં લઈએ. આ લાડુ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અધકચરો વાટેલો ગુંદર લઈએ અને ડ્રાયફ્રૂટનો પાવડર પણ આપણે એડ કરીએ. હાફ બાઉલ જેટલો આપણે કોપરાનું છીણ એડ કરીએ. તો ફરીવાર આપણે તેજ કડામાં 1 ચમચી જેટલું આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું અને ઘી થોડું ગરમ થાય પછી તેમાં આપણે ગોળ એડ કરી દઈએ. તો આપણે 200 ગ્રામ મેથી લીધેલી છે, તો 200 ગ્રામ મેથીની સામે આપણે 150 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે. અને હવે ગોળ ઘીમાં થોડો મેળ થાય ત્યાં સુધી તેને આપણે ગરમ કરી લઈએ. આ ગોળનો આપણે એકદમ પાયો નથી બનાવવાનો. જો આપણે પાયો બનાવીશું તો લાડુ થોડા કડક થઈ જશે. ગોળ ઘીમાં એકદમ સરસ રીતે મેળ થઈ જાય ત્યાં સુધી તેને આપણે ગરમ કરવાનું છે. તો ગોળ એકદમ સરસ રીતે મેળ થઈ ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો લાડુ બનાવવાના મિશ્રણમાં આપણે 2 ચમચી જેટલા ખસખસ એડ કરીશું અને લાડુને એકદમ ટેસ્ટી બનાવવા માટે 1 ચમચી જેટલો આપણે સૂંઠ પાવડર અને 1 ચમચી આપણે જાયફળનો પાવડર એડ કરીશું. અને હવે આપણે જે ગોળને મેલ્ટ કર્યો છે તે પણ એડ કરી દઈએ. જો તમને વધારે સ્વીટ પસંદ હોય તો તમે 2 ચમચી જેટલી દળેલી સાકર પણ એડ કરી શકો છો. તો હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. પણ આ મિક્સ કરવા માટે અમારે આ પ્લેટ છે ને થોડી નાની થાય છે, તો આપણે આ બધી જ વસ્તુને આપણે એક મોટા વાસણમાં લઈએ. તો હવે આપણે એક ચમચાની મદદથી આપણે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. આ રીતે આપણે હળવા હાથે બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. અને હવે આપણે આ બધી જ વસ્તુને ગોળ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ. આ રીતે આપણે હળવા હાથે બધી જ વસ્તુઓને મિક્સ કરી દઈશું. અને હવે તેમાંથી આપણે લાડુ બનાવી લઈએ. આ રીતે આપણે એકદમ હળવા હાથે લાડુ બનાવી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરળતાથી લાડુ બનીને રેડી છે. અને હવે બીજી રીતે લાડુનું મિશ્રણ થોડું આ રીતે હાથમાં લઈને અને થોડું તેને આપણે પ્રેસ કરીશું અને હથેળીની મદદથી આવી રીતે આપણે રાઉન્ડ શેપ આપીને લાડુને બનાવી લઈશું. અને આ રીતે પણ તમે લાડુ બનાવી શકો છો. અને હવે આ જ રીતે આપણે બધા લાડુ બનાવી લઈએ. 200 ગ્રામ મેથીમાંથી આપણે આ રીતે મીડિયમ સાઇઝના 20 થી 25 લાડુ આપણે બનાવી શકીએ છીએ. તો એકદમ સુપર ટેસ્ટી એવા મેથીના લાડુ બનીને રેડી છે અને તેને આપણે સર્વ કરીએ. તો ફ્રેન્ડ્સ, આ શિયાળાની સિઝનમાં અનેક ફાયદાઓથી ભરપૂર એવા મેથીના લાડુની રેસીપી તમે ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવી દરેક રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો.